રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આઈ હોપ કે તમે આપણો વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. અને અત્યારે વાગી ગયા છે 6:45 જેવું અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે. અને સવારે જાનમાં હું પૂગ્યો તો રાતની જાન હતી એટલે 5:45 આજુબાજુ હું ઘરે પૂગ્યો હતો. અને જાનવાળા ડાયરેક્ટ નીકળી ગયા હતા અને હું નીકળી ગયો હતો ઘરે, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું સવારે. અને આવીને કલાક 1.5 કલાક સૂતો ત્યાં લાઇટ વહી ગઈ, કારણ કે કાપ હતો એટલા માટે. એટલે નિંદર કરવાનો સમય મળ્યો જ નથી. થોડું ઘણું કામ હતું એ પતાવી નાખ્યું. અત્યારે પાછી બપોર 2 થી 3 વાગે લાઇટ આવી, પાછું કામ ચાલુ થઈ ગયું. અને અત્યારે પાછો ફ્રી થયો હું થોડીક વાર માટે. અને એવું બધું છે. તો કાલે શું કહેવાય, બહુ મોજ કરી. આપણા લગ્નના બ્લોગ આગળ આવી ગયા છે, મામાના અને માસીના ને. તો ન જોયા હોય તો જોઈ લેજો. દાંડિયા રાસનો અને માંડવાનો અને જાનનો બ્લોગ પણ અલગ જ છે. જોરદાર મોજ કરી અને તમને વધુ બને એટલું બતાવવાની કોશિશ કરી, કારણ કે વિડીયો શૂટિંગનો ટાઈમ મળે એ પ્રમાણે હું ઉતારી લેતો હતો. પરંતુ કામ હતું એટલા માટે થોડું ઘણું નથી પણ ઉતારી શક્યો. નાની ક્લિપ્સ ઉતરી ગઈ તો વાંધો ન થાય. એવો બ્લોગ આપણો બની જાય મસ્ત મજાનો. ના જોયો હોય તો ચેનલ પર આવી ગયો છે, ચેનલમાં જોઈ લેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજે માંડવાનો ને દાંડિયા રાસનો બ્લોગ અત્યારે અપલોડ કરી દીધો છે. આજે 8 વાગે આવી જશે. અને ઓલો જાનનો ની પછી પાછો 1-2 દિવસ પછી, એટલે કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. અને બાકી મસ્ત મજાના ફોટા પાડ્યા ને એને એન્જોય કર્યા 1 નંબર. એટલે લગ્ન ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે. અને એવું બધું છે. તો આજે નીંદર નથી થઈ, તો નીંદર પણ થોડી ઘણી કરવાની છે. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હવે આજે મળીએ કે કાલ સવારે ડાયરેક્ટ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે સવારના પોરમાં આવી ગયા દુકાને, આજ છે રવિવાર. એટલે દર્શિલભાઈ આવી ગયા. વેકેશન પડી ગયું એટલે દુકાને આવ્યા છે. તો એવું બધું ચાલે છે. અને હમણાં થોડીક વાર પછી તમને બતાવું જે પણ એ કન્ટિન્યુ. અને તડકો પડવા માંડ્યો. અને ભાઈ આજે એના પપ્પા વિનાના છે, કારણ કે એના પપ્પા ગયા છે બહાર. માંગરોળ ગયા છે, બરાબર. તો ભાઈ અહીં રોકાણા છે. તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. તું એને બાપાને પહેલાં પૂછીએ જા કે તમે કેટલા વાગે જવાના, કે મારા પપ્પા નથી આજ તો મારે જવું છે. પૂછ જા, પૂછી લે. તારે જવું, મારે ક્યાં જવું? તારે પૂછવાનું હોય, પૂછી લે. જઈ તમારી બાજુ જ રહી. એમ કે મારા પપ્પા જ નથી તો મારે બપોરે તમારે ભેગું આવું. પૂછી અટાણે તીજે ન જાય ને. હા પણ એ જ કહું, પૂછી લે. મારે ક્યાં જવું, તારે જવું, પૂછી લે. હે નથી જવું તો જમવાનું અહીં ક્યાં જમવાનું મળે ક્યાંય? હે ભાગ હું ભાગમાં થોડો તો ધરાઈ ગયા. રોટલી ને શાક ને એવું ન ખાવું પડે? હે એકલો હાલીને વયો જાય? ત્યાં જોયું તારું ઘર? તો હાલીને તડકો કેવો આમ? હું તો ધોઈડો જાય એમ થોડું હાલે. હું તો ધોઈડો તો તાર પપ્પાને ફોન કરી દેજા. મારા ભાઈ મોબાઈલ ક્યાં આવી રહ્યો? આપણી પાસે મોબાઈલ છે ને, મોબાઈલમાં ફોન કરી દેજા. આવો ની હે ફોન કરી દેજા. તો આ વિડીયો તાર પપ્પાને હમણાં મોકલી દઉં કે આમ કે છે શું કરવું. હે હા તો ઈ જ કહું. તારે બપોરે જમવાનું શું થાય? અમારી પાસે ટિફિન નથી. ટિફિન નથી અમારી પાસે. ક્યાં છે? હે ક્યાં છે? ઈ જ કહું તને. બપોરે વાગી ગયા છે અત્યારે 4:15 જેવું. અને અત્યારે મારા ગામમાં જવું છે, કારણ કે મમ્મીને બે જાય છે. જોકે આપણી ઢીંગલી ક્રિસા માટે લાડવા લઈને જવાના છે, એટલા માટે એની બધી ખરીદી કરવા જવાની છે. તો ચાલો ખરીદી કરતા આવીએ. શું શું લઈએ તમને આગળ નેક્સ્ટ આ વ્લોગમાં જ અથવા નેક્સ્ટ વ્લોગમાં બતાવતો રહીશ. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. ચાલો આપણે બધી ખરીદી કરતા આવીએ. ખરીદી કરીને આવતા રહીએ અને હું તમને બતાવું આપણે શું શું લઈ આવ્યા છે. તો સૌ પ્રથમ તો જો આ એક ગોદડી છે, પછી એક બીજી પ્લાસ્ટિકની છે, પછી એક આ છે, પછી જો મોજા અને ટોપી ને આખી નાવા ધોવાની કીટ, દોરી, પછી આ રમકડું.
પછી બીજું છે લાલ બૂટ લીધા, કેમ બાકી. અને બાકી શું લીધું, કપડાં. જો એ 2, 3 ને 4 જોડી કપડાં છે. આખા ખોલીને નથી બતાવતો, જ્યારે પહેરશે ત્યારે તમને ઓલરેડી જોવા મળી જ જશે. તો ફાઇનલી ખરીદી થઈ ગઈ છે, તો કન્ટિન્યુ બ્લોગ જતા રહેજો. અને આ બ્લોગ લગભગ આવશે ત્યાં તો આ બધું ટૂંકમાં લાડવાનું બધું દેવાઈ ગયું છે. લાડવાનો બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, એટલે તમને પછી જોવા મળશે. અને બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અને આગળનો બ્લોગ ન જોયો તો જોઈ લેજો. આપણો મામાના લગ્નનો જાન લઈને ગયા હતા એ બ્લોગ હતો, તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. અને મળીએ પાછા. મિત્રો ખરીદીમાં આપણે ચાંદીમાં જો આ કડા લીધા ડિઝાઇનવાળા મસ્તના, અને થોડી ઘણી લાલ ને એવા ડાયમંડ જેવી ડિઝાઇન છે. અને બીજું લીધું છે ઝાંઝરી આવે જોઉં તમે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા. હવે પાછું મારા ગામમાં જવાનું થયું, ઘણું કામ છે એટલા માટે. તો ચાલો ગામમાં જઈએ. 4 વ્હીલ લઈને જવાનું થયું. અને ગરમી થાય જોરદાર, તડકો એવો છે, એમનામ રહેવાતું નથી. તો ચાલો નીકળીએ ગામમાં. સવારમાં લાઇટ ફિટિંગનું થોડુંક કામ પતાવ્યું ને અત્યારે જવું છે બેંકમાં. તો ચાલો બેંકમાં જઈને 11:30 થઈ ગયા. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે. હમણાં ઘણા સમયથી તમને સનસેટ નહોતો બતાવ્યો, અને અત્યારે ફ્રી થયો હું જસ્ટ, કારણ કે માસીની છોકરીને આવ્યા હતા, તેને જવું હતું ઈડર, એટલે એને બસ સ્ટેન્ડે મૂકવા ગયો હતો. એ પછી પાછું થોડુંક કામ પતાવ્યું. બેંકે પણ બપોરે ગયો હતો, અને હમણાં ટ્રાફિક એ બેંકે બહુ રહી, કારણ કે ચૂંટણી લક્ષીને પાછું પાક ધિરાણ પણ આવી ગયું, એટલે એમાં પણ થોડી ઘણી વાર લાગી ગઈ. એવું બધું છે, એટલે કામમાં છે, એટલે બ્લોગ નથી ઉતરો, કારણ કે 3 દિવસનો એક બ્લોગ બનશે. આ તમે જે જોઈ રહ્યા છો ને 3 દિવસનો બ્લોગ છે, સાથે લગ્ન પૂરા થયા પછી. અને એવું બધું ચાલે છે કન્ટિન્યુ. અને અત્યારે મસ્તનો ઠંડો પવન છે, ઠંડારક વળી ગઈ. અને બપોરે ફૂલ તડકો હોય ને અત્યારે ફૂલ ઠંડારક વળી ગઈ છે. કારણ તો આમ લૂ થોડી ઘણી તો લાગે, પણ પવન છે એટલે ઉપર મજા આવે. તો એવું બધું છે. અને કન્ટિન્યુ બ્લોગ જતા રહેજો. ને 1000 સબસ્ક્રાઈબર લગભગ આ બ્લોગ આવશે ત્યારે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે 995 જેવા છે. અત્યારે મેં હમણાં જોયા હતા થોડીક વાર પહેલાં જ. તો 5 સબસ્ક્રાઈબર જ ઘટે છે, એટલે આ વિડીયો આવશે એટલે લગભગ તો થઈ જશે. અને ના થાય તો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધુમાં વધુ શેર કરી દેજો. અને વ્લોગ આવવાના છે મસ્તના મજાના, એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં પણ બન્યા રહેજો. તો એવું બધું છે, તો કન્ટિન્યુ જોતા રહેજો. અને જો અત્યારે અહીં જો પાછળ આપણે પીચ બનાવી નાખી. પહેલાં પીચ નથી, અત્યારે પીચ આવી ગઈ, કારણ કે વેકેશન પડી ગયું છે છોકરાઓને સ્કૂલમાંથી. એટલે શું કહે, હવે તો એ 2-3 કામ જ હોય, રમવા સિવાય બીજું કામ ન હોય. અમે નાના હતા ત્યારે અમે પણ એવું જ કરતા. તો એવું બધું છે, તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને બાકી મોજ કરતા રહેજો. તો ચેનલમાં બન્યા રહેજો. અને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, કારણ કે 3 દિવસ થઈ ગયા, એટલે હવે વ્લોગ પૂરો કરી દેવો જોઈએ. અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.